કરશો વાગે છે? જીલ બેટા ઉઠી જા, 10:30 વાગી ગયા. રોજ એને 10:30 વાગે જ ઉઠાડે છે તું. હાય ડેડ, હાય મોમ, ગુડ મોર્નિંગ. જેમ જે ડેડ. જેમ જે નહીં, જય માતાજી પૂરું બોલવાનું. આપણે ગઢવી છીએ. પૂરું તો જમી લે. રેવા દો ને, શું તમે પણ ટોક ટોક કરો છો? હું જમી લઉં છું. જીલ બેટા જલ્દી તૈયાર થઈ જા, હું તને ડ્રોપ કરી દઉં. દર્શાઈ પહેરા. યા ડેડ. ચાલો બાય ડેડ. બાય. હાય ગાઈસ, હાય છોટુ. અરે જીલ, આ શું ટાઈમ થઈ રહ્યું છે? આપણે ક્યારે મળવાના હતા? અરે મારા ડેડ પણ અરે છોડો ને, હવે આપણને લેટ થાય છે. હા ચાલો ચાલો. ચલો ને હવે આપણે કઈ રમીએ. શું રમવું છે? હાલો ને એસટીડી રમીએ. હા ચાલો ચાલો. ચાલો ચાલો. ઓ શિટ. ડેડ ગ્રેટ. હવે જો પેલો કાકા આવતો રહેશે ને, હાલ. એના ઉપર આ પાણીની બોટલ લે ને પાણી ઉડાડજે, સમજ્યો? અરે જવા દે યાર, મોટા ઝઘડા થઈ જાય. ના ના ગ્રેટ છે ડેડ. અરે ના યાર, પ્લીઝ ચેન્જ તો કરી આપો. નહીં નહીં ડેડ, અરે કમ્પ્લીટ please યાર. કરવી પડશે. જો આવ્યા, જો કાકા આવ્યા. કાકા, અરે એ આંધળો થઈ ગયો છે કે? અરે સોરી સોરી કાકા. કાકા. અરે છોડો ને હવે આ બધું. શું સોરી? એક તો પાણી ઉડાડો છો, ઉપરથી સોરી કહીને છૂટા થવા માંગો છો? તમે છોડો, આનાથી વાત કરો. કાકા તમને એકવાર સોરી કીધું ને માનતા કેમ નથી? જાઓ તમારું કામ કરો. અરે છોડ ને સોનું. શું છોડને? એક તો સોરી કહેવું અને ઉપરથી આર્ગ્યુમેન્ટ. હિતેની જે ભાઈ કરતા હે ને પાવટઈ, હું ચણા ખાઈને હલ્યા તા વંદાવા, હિતે લુઈ પીને અને તા લુઈ. છોડો છોડો, આ રેસ્ટોરન્ટમાં બેસવું જ નથી. અલા આ તો કાકો ગાંડો છે. શું કાકાએ પૂરું મૂડ ખરાબ કરી નાખ્યું ને? ચલો હવે આપણે એક સેલ્ફી કાઢીએ. બાય. ચલો બાય. ત્યાં એક પાડોશી અંકલ એમને જોઈ લે છે અને પછી એમના ઘરે જાય છે. અપુન બોલા તો મેરી લેલા, ઓ બોલી. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી સાહેબ. જય માતાજી. બોલો. આજે અહીંયા અરે ભાઈ અહીંયા બાજુમાં ક્લબમાં જ આવ્યો તો, વિચારું મળતો જાઉં. કેવું ચાલુ છે બાકી જીલનું ભણવાનું? એ તો સારું પડે છે, એને કઈ એક્સ્ટ્રા ક્લાસ પણ લગાડ્યા છે. પણ તમને શું ખાતરી છે ભાઈ કે ઈ ક્લાસમાં જ જાય છે? તમારો કહેવાનો મતલબ શું છે? ચીલ ક્લાસીસ નામ બીજે ક્યાં જાય છે? અરે નાના માતે આમ ગુસ્સો નહીં થાય, હું સ્વાભાવિક વાત કરું છું જસ્ટ. અમને અમારી જવાબદારીની બરાબર ખબર છે. અમે અમારી દીકરીને બરાબર ધ્યાન રાખીએ છીએ. તમને કહેવાની જરૂર નથી. અરે યાર અહીંયા ભલાઈનો જમાનો નથી રહ્યો, બધા એમ લાગે ચુગલી કોરે જ છું. જય માતાજી સાહેબ. આ છે આપણા સમાજનો એક વર્ગ જ્યાં ભરપૂર સુખ સવલત હોવા છતાં પણ જ્ઞાન અને સંસ્કારોની અછત છે. ચારણ કુળમાં અવતાર હોવા છતાં પણ ચારણત્વની કમી છે. હવે આપણે બીજો નાટક જોઈએ જેમાં સંસ્કારો અને રૂઢિ અને પરંપરાઓના નામે ચારણોની શક્તિને દબાવી દેવામાં આવે છે. ચારણ કન્યાને આગળ વધતા રોકવામાં આવે છે. માં બાપુ છે કે નથી? શું થયું? જો માં, મારો લેખ છાપામાં મારા નામ સાથે આવ્યો છે. અરે વાહ શીતલ બેટા, શાબાશ. તું બેસ, હમણાં જ તારી માટે શીરો બનાવીને લઈ આવું. અરે દેવલબેન, ત્યાં જોયું આપણી સોનલનું નામ છાપામાં આવ્યું છે? હા જોયું. બેસો બેસો, તમે બંને બેસો, હું હમણાં જ આવું છું. સારું. શાબાશ દીકરા, મને તારો પર ખૂબ ગર્વ છે અને હું તને સાહિત્ય ક્ષેત્રે ખૂબ આગળ વધારીશ. પણ મામા, બાપુ અરે બેટા, ત્યાં જે લેખ લખ્યો છે ને તેને નિબંધ કહેવાય. અને નિબંધ એટલે જેને કોઈ ન બાંધી શકે તેવા વાક્યો. એટલે મને ખાતરી છે કે તને પણ કોઈ નહીં બાંધી શકે. એટલે બાપુની ચિંતા તું નહીં કર બેટા. જય માતાજી, સાહિત્ય સમ્રાટ શાળા સાહેબ. ઓહો, જય માતાજી. આ મામા બાને શેની ચિંતાની વાત કરી રહ્યા છો? અરે ચિંતાની, અમે તો ખુશીની વાત કરી હતા. તેરા ના. ખુશી? શીરો? આ બધું શું છે? અરે આપણી સોનલનું નામ છાપામાં આવ્યું છે ને એના લેખ સાથે, એટલા માટે. આ બધું તો ઠીક,
પણ સોનલની માં તો હવે એને ઘરનું કામકાજ શીખવાડ. આ બધું ઘણું થયું. સોનલને ઘરનું કામ તો શીખવાડ્યું જ છે, પણ એની ઈચ્છા છે તો આપણે એને આમાં પણ આગળ વધારીએ તો આપણે એને સાહિત્ય ક્ષેત્રે આગળ વધારી શકીએ. સોનલ આ મારી દીકરી છે, એના ભવિષ્ય માટે શું કરવું ને શું નહીં મને ખબર છે, અને મારી ઘરની વાતમાં બીજું કોઈ બોલે એ મને પસંદ નથી. જય માતાજી. જય માતાજી બેન. આ રીતે સોનલના માતા પિતા એને આગળ ન વધારતા થોડા વર્ષો બાદ એના લગ્ન થયા બાદની એની સ્થિતિ. અરે જય માતાજી મામા. જય માતાજી જમાઈ રાજા. આવો બેસો બેસો. આભાર. કેમ છો? બસ મજામાં. સારું. આજે તમે અમારા ઘરે? હા, બાજુની સોસાયટીમાં નાયરો હતો ને તો મને ત્યાં આમંત્રણ આપ્યું હતું. ઓહો. બિચારી આવ્યો છું તો ભાણેજીને મળતો જાઉં. સારું સારું. સારું થયું મામા, મળવા આવી ગયા. જય માતાજી. જય માતાજી બેટા, કેમ છો? મજામાં. તમે બેસો, હું મારા માટે ચાય લઈ આવું. ભલે. અરે મામા, હા? એક વાત હતી તમારાથી. બોલો ને જમાઈરાજ. મામેરામાં આપેલી બીજી ભેટો તો ખબર પડી, પણ કોરી નોટ અને કલમ દઈને શું કહેવા માંગો છો એ મને ખબર ન પડી. છો તો ચતુરા જમાઈ રાજા. મારો કરેલો ઈશારો તમે બરાબર સમજી ગયા. અમારી સોનલને નાનપણથી જ લેખ લખવાનો ખૂબ શોખ હતો. તો પછી? તો પોતાના લગ્ન પછી તે પોતાની આ લેખન કળા વિસરી ન જાય એટલા માટે મેં મામેરામાં આ ભેટો આપી. અરે મામાએ હમણાં જ કીધું તને નોવેલ લખવાનો ખૂબ શોખ હતો, તો તું આ જ ફિલ્ડમાં તારો કરિયર બનાવ ને. ના ના, હવે આ બધું નહીં થાય. ઘરના કામકાજમાં જ આખો દિવસ નીકળી જાય છે. અરે બેટા કેમ નહીં થાય? મારી પણ તો ઈચ્છા હતી કે હું તને સાહિત્ય ક્ષેત્રે આગળ વધારું. અરે તું ઘરની ચિંતા છોડી દે, આપણે બેઓ મેનેજ કરી લઈશું. તું આગળ વધ, હું તને સપોર્ટ કરું છું. લ્યો હવે શેની ચિંતા? હવે તો જમાઈ રાજા બી તારા સાથે છે બેટા. સાચી વાત છે, હું મારું પૂરું પ્રયત્ન કરીશ. ભલે હાલો, ત્યારે હું રજા લઉં છું. જય માતાજી. જય માતાજી. જય માતાજી જય માતાજી બેટા. મામા, આવજો. ભલે દીકરા. એના પતિના સહભાગથી અને મામાના પ્રોત્સાહનને કારણે નેહા આગળ વધે છે અને નોવેલ લખે છે, અને આ જે દિવસ છે એની બુકની લોન્ચિંગનો. આજના આ ચારણ કન્યા નામક પુસ્તક વિમોચનના પ્રસંગે આવેલા સર્વ મહેમાનોનું સ્વાગત કરું છું, તેમજ અમારા મુખ્ય અતિથિ સાહિત્ય સમ્રાટનું વિશેષ અભિનંદન કરી મિસિસ સોનલ બારોટને હું બુકનું વિમોચન કરવા વિનવું છું. જય માતાજી. આજે હું આ મુકામે પહોંચી છું તેનું શ્રેય મારા મામાને જાય છે. માટે હું આજે ઈચ્છું છું કે મારી આ પુસ્તિકાનું વિમોચન મારા મામાના હાથે થાય. સૌપ્રથમ બધા ચારણ બંધુઓને મારા વતી જય માતાજી. બેટા સોનલ, આ બુકનું વિમોચન મારા હાથે કરાવ્યા બદલ ધન્યવાદ. પણ હું તો ફક્ત એક માધ્યમ હતો. સાચી કળા તો માં ભગવતી આપેલ છે, અને એમાં સાચો સહયોગ તો મારા જમાઈ રાજા વિનય કુમારનો હતો. બોલ શ્રી સોનલ માત કી જય. જય માતાજી. 14 વર્ષની ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલા પંક્તિઓ ફક્ત કોઈ એક ચારણ કન્યા માટે નથી, પણ સમસ્ત ચારણકુળમાં જન્મેલી દીકરીઓ માટે છે. ચારણો દરેક ચારણની દીકરીમાં એ જ જગદંબાની શક્તિ અને તેજ આપેલો હોય છે. બસ ફરક છે તો એટલો છે. ત્યારે ચારણ કન્યાઓ પોતાના શક્તિના પરચા યજ્ઞ, હવન અને ઉપવાસ દ્વારા દર્શાવતી, જ્યારે આજની ચારણ કન્યાઓ પોતાની શક્તિના પરચા ટેકનિકલી, પ્રોફેશનલી અને ક્રિએટિવલી દર્શાવે છે. પરંતુ એના સાથે જ દુઃખની વાત એ છે કે આજકાલની ચારણ કન્યાઓ કુસંગતોમાં વેડફાઈ જાય છે, પોતાનું ચારણત્વ ગુમાવી દે છે, પોતાની શક્તિઓ ગુમાવી દે છે. અમે આજે દરેક ચારણ કન્યા, અને ફક્ત કન્યા જ નહીં, દરેક ચારણ જ્ઞાતિ બંધુઓને વિનંતી કરીએ છીએ, પોતે કુસંગતોમાં ન વેડફાય, પોતાનું ધર્મ અને ચારણત્વ ન ગુમાવે, અને એની સાથે જ
દરેક માતા પિતાને વિનંતી કરીએ છીએ કે કોઈ ચારણ શક્તિને દબાવવાના પ્રયત્ન કરવાને બદલે એને આગળ વધવાની તક આપો, એનો પ્રોત્સાહન આપો અને સાથે એ પણ જવાબદારી લ્યો કે એ પોતાનું ચારણત્વ અને ચારણી શક્તિ સાચી જગ્યાએ વાપરે. એના સાથે જ આજે આ સોનલ બીજ જેવા પાવન અવસર ઉપર અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે સોનલ બીજનો દિવસ એ મહોત્સવ અને ઉત્સવના સાથે સાથે આ સોનલ અને એમના દર્શાવેલા આદેશોને યાદ કરવાનો છે અને એ બધા આદેશોને જીવનમાં ઉતારવાનો છે. બોલ શ્રી સોનલ માત કી જય. વંદે સોનલ માતરમ. વંદે સોનલ માતરમ. વંદે સોનલ માતરમ. જય માતા.